આજે બનાવ્યા છે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા રાયતા મરચાં. અહીંયા મેં ડબલ કલરના એટલે કે લાલ અને લીલા બંને બનાવ્યા છે ને આજે થોડી અલગ રીતથી બનાવ્યા છે. તો આ મરચાં છે હું 250 ગ્રામ બજારમાંથી લાવી હતી. અત્યારે અમારે સરસ એવા લાલ મરચાં મળે છે. સાથે આ દેશી લીલા મરચાં પણ લીધા છે. તમે કોઈ પણ મરચાંમાંથી આ રાયતા મરચાં બનાવી શકશો. તો મેં તેને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે. અત્યારે તો તડકો નથી આવતો માટે મેં પંખા નીચે જ એને આ રીતે સૂકવી દીધા હતા. સરસ એવા સુકાઈ જાય અને પાણીનો ભાગ ન રહે તે રીતે તમારે સૂકવવાના અને પછી આ રીતે રીંગમાં કટ કરી લેવાના. તમે ઈચ્છો તો લાંબા ચીરામાં પણ બનાવી શકો, ભરીને પણ બનાવી શકો આ મસાલો. પરંતુ ભરવામાં એવું થશે કે બહુ વધારે માત્રામાં રાઈના કુરિયાને એવું નાખતા હોય છે અને ઘણાને એવું થતું હોય કે ગરમ પડે તો એ લોકો નથી ખાતા. તો આ રીતે તમે ઓછા મસાલામાં પણ સરસ ટેસ્ટી એવા મરચાં બનાવી શકો. તો આ રીતે કટકી કરી લીધી છે રીંગમાં અને મેં કાચની બરણીમાં તેને ઉમેરી દીધી છે. હવે આપણે સીધી કાચની બરણીમાં એટલા માટે ઉમેર્યું છે, હું તમને આગળ દેખાડું. તો તમારે આમાં છે 4 ચમચી એટલે કે નાની ચમચી 4 મીઠું ઉમેરવાનું છે. સાથે 3 થી 3.5 મોટા લીંબુનો રસ તમારે અહીં ઉમેરવાનો છે. આ રીતે બીનો ભાગ ન જાય એ રીતે તમારે ગાળી અને ઉમેરી દેવાનો. હવે આ મિક્સ કરી આપણે તેને 15 થી 20 કલાક માટે રેસ્ટ આપવું પડશે, જેથી મરચાં છે ને એકદમ ગળી જાય અને આપણે જે મસાલો કરવાનો છે ને એનું પ્રોપર માપ આવે. તો અહીં મેં બીજા દિવસે બધા જ મસાલા તૈયાર કરી લીધા હતા. તમને લાગશે કે ઓહો આટલા બધા, પણ ના, એ થોડાક જ છે અને આટલું વસ્તુ તો આપણે ઉમેરતા જ હોઈએ છીએ, પરંતુ થોડી અલગ રીતથી આપણે બનાવીએ છીએ. હવે આ મરચાંનું તમે જોઈ શકો છો એકદમ સરસ ગળી ગયા છે. લગભગ મેં 12 થી 13 કલાક સુધી રહેવા દીધા હતા, પૂરા 15-20 કલાક નથી રહેવા દીધા. તમારી અનુકૂળતા પ્રમાણે તમે વધારે કે ઓછી વાર રાખી શકો. 24 કલાક સુધી રાખો તો પણ વાંધો નથી આવતો. તો આ રીતે આપણે સરસ એવું પાણી છૂટી ગયું છે મીઠું અને લીંબુ ઉમેર્યા હતા માટે. તો એ ખૂબ સારું કહેવાય. આ જરૂરી હોય છે આટલું પાણી. અને હવે છે એ આપણે એક પેન લેવાની છે, તેની અંદર 2 મોટી ચમચી ભરી અહીં મેથી લીધી છે, 1 ચમચી જીરું લીધું છે, 1.5 થી 2 ચમચી જેટલી વરિયાળી લીધી છે અને 1 ચમચી જેટલું ધાણા લીધા છે, સૂકા ધાણા લીધા છે. હવે આ બધું સારી રીતે શેકી લેવાનું છે. કલર ન બદલાવો જોઈએ, બસ થોડી સુગંધ આવવા લાગે અને 2 થી 5 મિનિટ આપણે ધીમા ગેસે તેને શેકી લેવાનું છે. શેકાઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું. થોડીવાર ઠંડુ થાય અને હજી પેન ગરમ છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ પણ કરી લઈએ. તો અહીં મેં 1/4 કપ જેટલું તેલ લીધું છે. હવે અહીંયા આપણે 250 ગ્રામ મરચાં છે એટલે આટલું તેલ અને આટલા મસાલા છે ઇનફ છે. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો અહીં ચમચીની જગ્યાએ ચમચા વાપરવાના, એટલે તમારે વધારે માત્રામાં તમારે મસાલો તૈયાર થશે. અને આ મસાલો છે એ તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો. હવે તેલમાં મેં અહીં લવિંગ, તજ અને તીખા ઉમેરી થવા દીધા છે. હવે ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં આ રીતે બંધ અને શરૂ એ રીતે કરી અને મિક્સરમાં આપણે આ રીતે અધકચરું દળી લેવાનું છે. તમે ખારણી અને દસ્તાની મદદથી પણ કરી શકો, વાટી શકો આવી રીતે અધકચરું. હવે તેલ ગરમ છે તેમાં આપણે હિંગ ઉમેરશું. ગેસ શરૂ જ છે, ધીમો ગેસ રાખ્યો છે. સાથે આપણે અહીં હળદર ઉમેરવાની છે 1/2 ચમચી જેટલી અને રાઈના કુરિયા છે 2 મોટા ચમચા ભરી ઉમેરવાના છે. અહીં તમારે મરચાંમાં કેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે તમારે મસાલો જોશે. તો તમે વધારે કરીને રાખો અને જેટલું જરૂર હોય એટલું વાપરો અને બીજો ફ્રીઝમાં રાખી દો, એ રીતે પણ તમે કરી શકો. સાથે અહીં બનાવેલો મસાલો પણ ઉમેરી દઈશું. ગેસ ધીમો ધીમો શરૂ જ રાખવાનો છે, જ્યાં સુધી રાઈમાંથી કચાશ દૂર થઈ જાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે કુરિયાને થવા દઈશું. અહીં આપણે મસાલાના માપનું મીઠું ઉમેરશું. મરચાંમાં તો મીઠું અને લીંબુ ઉમેરેલું જ છે એટલે ફક્ત મસાલા પૂરતું આપણે મીઠું ઉમેરશું. તો આ રીતે ગેસ બંધ કરી હવે થોડી વાર ગરમ છે પેન ત્યાં સુધી આમાં થવા દેશું અને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું. તો આ રીતે હાથેથી અડી શકાય ને એટલું આપણે ઠંડુ કરવાનું છે. લગભગ હાથેથી અડું ને તો પણ ગરમ નથી લાગતું, સાવ ઠંડુ જ થઈ ગયું છે. તે સમયે આપણે 1/2 ચમચી ગોળ ઉમેરશું. ગોળ છે એ ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો, નહીંતર ચાલે ન ઉમેરો તો પણ. પરંતુ થોડા તીખા, થોડા ખાટા અને થોડા મીઠા હોય ને તો રાયતા મરચાં ખાવાની ખૂબ મજા આવે. એટલે બહુ ગળ્યું લાગે એટલા નહીં, પરંતુ સહેજ કહેવા પૂરતો ગોળ અહીં મેં ઉમેર્યો છે. ખાંડ નથી ઉમેરવાની, ગોળ જ ઉમેરજો, તેનાથી જ સ્વાદ સરસ આવશે. સાથે આપણે જે મરચાં પલાળીને રાખ્યા હતા એ પણ ઉમેરી દઈશું. પાણી સહિત આપણે ઉમેરી દેવાનું છે. તમને થશે આવા રસાવાળા, પણ ના,
કુરિયા છે એ સરસ પલળી જશે અને તમે સવારે બનાવ્યા હશે ને તો રાત સુધીમાં એકદમ સરસ એક રસ થઈ જશે મરચાં અને કુરિયા, કારણ કે તેમાં પાણીનો ભાગ છે માટે. તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા રાયતા મરચાં તૈયાર છે ને એકદમ જોરદાર, જોતાં જ ટેસ્ટી લાગે છે. તો આની સાથે તમે 2ની બદલે 3 રોટલી ખાઈ જશો એ ગેરંટી છે. અને શાક નહીં હોય ને તો પણ તમને મજા આવી જશે આ રાયતા મરચાં ખાવાની. તો આ મરચાં તૈયાર છે. હવે તેને આપણે તે જ બરણીની અંદર ફરીવાર ભરી લઈશું. કોઈ બરણીને આપણે તડકે તપાવવાની પણ જરૂર નથી અને અત્યારે તો તડકો હોતો પણ નથી. તો પણ તમે આ રાયતા મરચાંને છે એકદમ સરસ સ્ટોર કરી શકો છો. ફ્રીજની અંદર તો લગભગ 6 મહિના સારા રહે છે. અમારે તો બચતા નથી એટલે ખ્યાલ નથી આ કેટલો ટાઈમ સારા રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, ખૂબને ખૂબ શેર કરજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.